પુષ્કળ વરસાદ પડે ને એના પછી એક કોમન નજારો શું હોય છે? બધે પાણી ભરાઈ જાય અને આ પાણી ભરાયેલા હોય એટલે બધે પડેલા વાહનો પણ પાણીમાં થોડા થોડા ડૂબી જતા હોય છે. તો જ્યારે પાણી ઉતરી જાય ને એના પછી આ વાહનોમાં એક વસ્તુ આપણે નથી કરવાની ને જો તમે જાણવા માંગતા હોય કે એક વસ્તુ કઈ છે ને કેમ, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. અગર જો ટૂંકમાં જાણવું છે શું નથી કરવાનું તો એના માટે હું તમને કહી દઉં છું કે આપણું વાહન જ્યારે પાણીમાં પડ્યું રહ્યું હોય તો આપણે પાણી ઉતરે એના પછી એનું એન્જિનને સેલ મારવાનો ટ્રાય નથી કરવાનો. અગર જો આપણે ઇન્સ્યોરન્સ લીધું હોય એમાં એન્જિન પ્રોટેક્ટ ઇન્સ્યોરન્સ લીધેલું છે તો સેલ મારી શકીએ, પણ જો એન્જિન પ્રોટેક્ટ ઇન્સ્યોરન્સ નથી તો સેલ ના મારવું જોઈએ. હવે આ કેમ મેં કીધું છે એ સમજવા માટે આખો વિડીયો પૂરો જોવો પડશે. તો સૌથી પહેલાં તો આપણે સમજીએ કે ઇન્સ્યોરન્સના કેટલા ભાગ હોય. તો ઇન્સ્યોરન્સમાં છે ને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોય, ઓન ડેમેજ ઇન્સ્યોરન્સ હોય. થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ એટલે આપણા વાહનથી બીજા કોઈને નુકસાન થાય છે એ નુકસાન કવર કરવા માટેનું ઇન્સ્યોરન્સ, એટલે એ નુકસાનની ભરપાઈ કરવા માટે, ચૂકવણી કરવા માટે આપણે ખિસ્સામાંથી પૈસા ના કાઢવા પડે. ઓન ડેમેજ ઇન્સ્યોરન્સ એટલે ઓડી ઇન્સ્યોરન્સમાં શું હોય કે આપણા વાહનને આપણાથી અગર જો કોઈ ડેમેજ થઈ ગયું છે તો એવા સંજોગોમાં એનો ખર્ચો ઇન્સ્યોરન્સ કંપની ભોગવે. આમાં પૂર, ભૂકંપ, રાયટ્સ, બીજા કોઈ બી ખર્ચા, નાના મોટા એક્સિડન્ટ, આ બધું આવી ગયું ઓડી ઇન્સ્યોરન્સમાં. હવે જે ઓડી ઇન્સ્યોરન્સ આપણે લઈએ છીએ ને એ ઇન્સ્યોરન્સ લેતી વખતે એમાં અલગ અલગ એડ ઓન હોય છે. એમ તો ઘણા બધા ઓપ્શન હોય છે પણ મેઇન ઓપ્શન 3 હોય છે. સૌથી પહેલું એન્જિન પ્રોટેક્ટ હોય, એટલે જો આપણા એન્જિનમાં કંઈ પ્રોબ્લેમ આવે છે તો એ કવર થઈ જાય. બીજું છે કન્ઝ્યુમેબલ્સ, એટલે આપણે ઓઇલ, પાણી કશું બી અગર ચેન્જ કરવાનું છે તો એ એમાં આવી ગયું. નટ બોલ્ટ કોઈ બી લાગે એ પણ આવી ગયું એમાં. અને ત્રીજું હોય છે નીલ ડેપ, એટલે ઝીરો ડેપ્રિસિએશન, એટલે વાહનનું ઇન્શ્યોરેબલ વેલ્યુમાં ડેપ્રિસિએશન ગણવામાં નહીં આવે. પૂરેપૂરું ઇન્સ્યોરન્સ પાસ થશે, એવું નહીં થાય કે ક્લેમ આટલાનો મૂક્યો અને પાસ આટલું થયું, કારણ કે ડેપ્રિસિએશન ગણ્યું છે. હવે આ જે એડ ઓન છે ને એમાં જો એન્જિન પ્રોટેક્ટ આપણે એડ ઓન લીધેલું હોય તો એન્જિનમાં ડેમેજ થાય છે પાણીથી તો આપણને ઇન્સ્યોરન્સની રકમ મળે. અગર એન્જિન પ્રોટેક્ટ નથી લીધેલું અને વોટર ડેમેજ થાય છે તો આપણને એ ઇન્સ્યોરન્સની રકમ નહીં મળે. તો હવે સવાલ એ થશે કે આ પાણીના લીધે એન્જિનને આટલું બધું નુકસાન કઈ રીતે થઈ જાય? તો એના માટે હું તમને પાણી સમજાવવા માંગુ છું. આપણા વાહનમાં જો આપણું વાહન પાણીમાં પડી રહ્યું છે અને એક્ઝોસ્ટમાંથી એટલે સાયલેન્સરમાંથી જો પાણી અંદર ઘૂસે છે તો એ પાણી તો ઇઝીલી નીકળી જશે થોડા સમયમાં, આપણે ગાડી ચાલુ કરીશું તો. પણ જો આગળ એર ઇન્ટેક છે એટલે એન્જિનને જે હવા જોઈએ ત્યાંથી પાણી અંદર ઘૂસ્યું છે અને એન્જિનની નજીક છે ને આપણે સેલ મારીએ છીએ અને હવા ખેંચવાના સમયે આપણા એન્જિનમાં પાણી જો ખેંચાઈ ગયું તો પછી એ પાણી આપણા એન્જિનને નુકસાન પહોંચાડી શકે ને એનું કારણ પાણી પોતે છે. પાણી શું છે? પાણી એક ઇનકોમ્પ્રેસિબલ વસ્તુ છે. તમે જોશો કે ઓક્સિજનના સિલિન્ડર, કાર્બન ડાયોક્સાઇડના સિલિન્ડર, કોઈ બી ગેસ હોય એ ગેસના સિલિન્ડર હોય અને એ ગેસને આપણે કમ્પ્રેસ કરી શકીએ છીએ. એનો મતલબ છે કે આ ગેસને આપણે દબાઈ શકીએ છીએ. આટલી જગ્યાથી એનો વોલ્યુમ ઘટાડીને આટલો કરી શકીએ. આપણા ટાયરમાં બી આપણે જ્યારે જોઈએ તો 32ની હવા પૂરી કે 35ની હવા પૂરી, એનો મતલબ છે કે 32 PSI પર સ્ક્વેર ઇંચ પ્રેશર છે એટલું આપણે હવાને દબાઈ છે ટાયરમાં. પણ પાણી દબતું નથી. પાણીનું જે વોલ્યુમ છે ને એ વોલ્યુમ સરખું ને સરખું જ રહે. એટલે જ જ્યારે આપણે માઇનિંગના વિડીયોઝ જોઈશું ને કે જ્યારે માર્બલની કોઈ માઇન છે એ માઇનમાં માર્બલનો મોટો સ્લેબ જો તોડવો છે, પર્વત પરથી છૂટો પાડવો છે ને તો એના માટે હાઇડ્રો બેગ યુઝ કરવામાં આવે. એમાં શું હોય કે જ્યારે પર્વતને ક્રેક પડે ને એ ક્રેકમાં એક બેગ નાખે ને એમાં પાણી ભરે. જેમ જેમ પાણી ભરાશે ને એમ એમ એ પાણી પર્વતને છૂટો કરશે અને માર્બલના સ્લેબને નીચે પાડશે. એ જ વસ્તુ જો હવા ભરીને કરે ને હવાની બેગથી તો હવા તો દબાઈ જાય પ્રેશર આવે ત્યારે, પણ પાણી દબતું નથી. એ જ રીતે એન્જિન કઈ રીતે કામ કરે છે? તો એન્જિનમાં પિસ્ટનોને ફેરવવા માટે, પાવર આપવા માટે હવા અને ઈંધન બંનેઓને મિક્સ કરે અને સ્પાર્ક પ્લગથી સ્પાર્ક કરે તો જે બ્લાસ્ટ થાય એના લીધે પિસ્ટનો હલતા હોય છે. પણ આ હવાની જગ્યાએ જો પાણી આવી ગયું અને ઈંધન જોડે ભેગું થયું અને ત્યારે પિસ્ટનનો જો પ્રેશર આવે છે તો એ પ્રેશર પાણીને દબાઈ શકતું નથી અને એટલે કાં તો પિસ્ટન તૂટી જાય કાં તો એ પિસ્ટનનો રોડ છે એ રોડ વળી જતો હોય છે અને એના લીધે રિપેર કરવા માટે આખું એન્જિન ખોલવું પડે અને એ ખોલવાનો ખર્ચ અગર ઇન્સ્યોરન્સમાં કવર નથી થતો તો આપણે પુષ્કળ આવી શકે છે. એટલે બેસિકલી આ નાનકડા વિડીયોમાં મેં તમને એક ઇમ્પોર્ટન્ટ સિદ્ધાંત સમજાયો છે કે કેમ પાણી એન્જિનમાં ઘૂસે તો એન્જિનને બગાડી દે છે. એનાથી એક વસ્તુ બીજી પણ આપણને ખબર પડે છે કે આપણું વાહન પાણીમાં જઈને બંધ થઈ જાય ને તો ફરી સેલ મારવાનું ટ્રાય ના કરતા. ફરી સેલ મારશો તો બીજું પાણી ખેંચાશે, એન્જિનમાં જશે, એન્જિન પર પ્રેશર આવશે ને બીજા 2 રોડ વધારે બેન્ડ કરશો, વધારે નુકસાન કરાવશો.
સૌથી પહેલો સિદ્ધાંત એ કે પાણીમાં વાહન નાખવું નહીં. પાણીમાં જાય તો પછી પાણી ઉતરી જાય પછી સેલ મારવાનો ટ્રાય નહીં કરવાનો. તમારે ક્રેન બોલાવવાની, ક્રેન બોલાવીને પછી તમારે તમારું વાહન ગરાજમાં લઈ જઈને ચેક કરાવવાનું, જેનાથી અગર પાણી અંદર ઘૂસી બી ગયું છે તો એન્જિનમાં અંદર નહીં જાય, કારણ કે વાહન તમે શરૂ નથી કર્યું, સેલ નથી માર્યો. આ વિડીયોની માહિતી ખૂબ જ જરૂરી છે, દરેક વ્યક્તિ સુધી પહોંચાડજો અને આવી માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.